જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આજ જે છે ભાઈબીજ ને તારીખ છે 23. તો 23 તારીખ આજનો આપણો બ્લોગ ચાલુ કરી સાંજના 5:30 થવા આવ્યા છે. આજે કાલે કેમ દાળ ખાખરાનો પ્રોગ્રામ હતો અમારે, આજે છે સ્પેશિયલ ભાવનગરની દેશી, આપણા કાઠિયાવાડનો દેશી શાકભાજીમાંથી બનાવવામાં આવેલી પાવભાજીનો પ્રોગ્રામ અમે રાખ્યો છે અમારા ઘરે. તો બહુ મજા આવશે. પાવભાજી આપણે કેવી રીતે બનાવે છે ગામડાની અને કેવી બને છે અને કોણ કોણ આવે છે એ જોવા આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોઈએ અમારા ઘર અને કે આ અંદર જઈ. આ અમારા ઘર છે. બિલ આવ્યા છે ખરેખર. બધા બેઠા છે બાર ચોકમાં, પણ પવન આવે અને અહીંયા અંદર આપણા પાવભાજીનો પ્રોગ્રામ છે. કાટલા બાટલા ઢળાઈ ગયા છે આ બાજુ. સામે હિસકે છે બધા. અહીંયા શાકભાજી કટિંગ થાય છે. લીલું લસણ આવો. અમે ગેસ ઉપર ચાલુ કરી દીધું. તમારું કાપવાનું છે. હા અમારો જૂનો એકો છે, એમને હાંસવીને રાખેલો છે. અમે મારા બાપા એકો આંકતા. એકો એટલે એક બળદનું ગાડું આવે, બળદ ગાડું, એને એકો કહેવામાં આવે. કલ્યાણ દાદા એકાવાળા તરીકે ઓળખાય અમારા ગામમાં. આખું પાર્કિંગ ખુલ્લું છે. હા, રોજે રોજ પ્રોગ્રામ અમારે જીગો આવી જાય. જો હા, પણ કાલ તે દાળ ખાખરા બનાવ્યા હતા ખરેખર જીગા. બહુ મજા આવી ગઈ છે બધા. કેમ ખબર પડે? સૂર્યનારાયણ કેટલો મસ્ત સીન આવે છે. એકદમ નેચરલ વાતાવરણ, ઠંડુ ઠંડુ છે. અને અમારે જે પાવભાજીનો પ્રોગ્રામ છે અંદર બને છે. અમે બધા બહાર બજારે બેઠા છે શોખમાં. બધા ભાઈઓ, કાકા, ભત્રીજા બધા. રાધે રાધે. બધા બેઠા છે. એના ભાઈ મહેશ, વાહ વાહ વાહ. હે મહેશ, વાહ ભાઈ. એટલી ભાજી આ બધું બપાઈ ગયું. હમણાં અમારે જીગો વઘાર કરશે. કાશ્મીર અમારા રસોઈમાં બધા બેસી જશે. હા જીગો જો. હે જીગા વઘારની તૈયારી થઈ ગઈ? એટલા બધા ફોન છે, શું જરૂર છે?
જવામાં રણછોડભાઈ ફેમિલી આવી ગઈ છે. તો હાંસ પડવા આવી છે, ઘણું ખરું બની ગયું છે, હવે વઘારવાનું છે. સારું. એમ રોજ મોજે મોજ. કેમ? હા, એકે દિવસ રાતે ઘરે જમતા નથી, બહાર જ જમીશ. બહાર જ જમીશ રોજે રોજની. હા, કેટલા જણા ભાજી બનાવવા મહેનત કરે છે. આ ઉપરથી મકોડભાઈ કેવી ભાજી બનાવે અંદાજ આવી જાય. કેમ? હા, કા જગા? વાહ ભાઈ વાહ. હા, જો આ ભાજી બને છે એકદમ દેશી, બધું શાકભાજી લઈને. જો અમારા પટેલ આવી ગયા છે. હે, સુરત તો ગામડાની મોજ લેવાની છે. સુરત થી આવી ગયા છે. પેલાનો એક લાઈટ કરી. હા, તો અમારું બાળ મંડળ અહીંયા બેસી ગયું છે. હા, બે મહેમાનો આવી ગયા છે. દુલાભાઈ, વાહ ભાઈ વાહ. કેમ છે હરેશ? હા, અરે અમે ખાલી અહીં કરી જે આપણે બેઠ્યું ને ખુરશી નાખી એ રૂમ જ વાપરીએ આખા મકાનમાં. જો મહેમાનો બધા આવતા જાય છે. અમારા માવજી દાદા ડેલાવાળા પરિવાર, અમારે 200 જણાનો પરિવાર છે. જો અમારા કનાભાઈ, હે જીગા આવ્યા જ કરશે, સમજો. જો વાહ ભાઈ વાહ, ગોલપા સલાડ બને છે. સુગંધ બહુ આવે છે ને. હા, મોઢામાં પાણી આવવા મળ્યું છે. હે હાર્દિક, કેવી સુગંધ આવે ભાજીની? હા, ભેગા ત્યાં છે, હજી આવતા જાય માણસો. તો જમવાનું ચાલુ થઈ ગયું છે. હવે ડાન્સના ચાલુ થઈ ગયું. વાહ ભાઈ વાહ. જો અમારો બધા ભત્રીજા મહેનતમાં લાગી ગયા છે. નટો ધાણા જીરો મીઠું મરશું. દુલા કેમ લાગે? એમ ને? હા,